મહારાજ ધૂણી પાસે બેઠા રહ્યા. પોર રાત થઈને યોગી બેઠા હતા, મહારાજ બેઠા હતા. બે ચિત્તા આવ્યા હો, ભયંકર. કુવાની કુંડીમાં પાણી હતું ને એમાં પાણી પીધું. એક રાખનો ઢગલો હતો એમાં આડોટ્યા બે ચિત્તા. પછી ત્યાંથી ચાલ્યા ગયા, કર્યું નહીં કાંઈ. એટલે સિદ્ધ વર્ણીને કે તમને બીક ન લાગી? આ ચિત્તા આવ્યા એમાં ડર ન લાગ્યો તમને? ડર? મહારાજ કે ડર શું લાગે, કે ખાય તો ખાઈ જાય, બીજું શું, આ શરીર પડવાનું જ છે ને એક દિવસ. પછી બે જણા સૂઈ ગયા, પણ બે જણા ખોટે ખોટા સૂતા હો. ઊંઘવાનો ખોટો ખોટો દોડ કર્યો. સિદ્ધને રાત્રે રોટલી બનાવી હતી અને મહારાજને જોવું હતું હો, એટલે ખોટો દોડ કરીને બે ઊંઘી ગયા. મધ્યરાત્રિ થઈને એટલે ઓલો સિદ્ધ હતો નહીં, ઉઠ્યો હો. એક બાજુ આમ ચાલ્યો, વાંથી મહારાજ ઉઠીને એને ખબર ન પડે, પાછળ પાછળ ચાલ્યા. ક્યાં જાય છે કે લ્યો જોવું તો ખરું. આજે થોડીક દૂર ગયા, એક વૃક્ષ ઉપર વાલોળના વેલા હતા, એમાંથી વાલોળ થોડીક તોડી, પછી ક્યાંક રાખેલું હશે ઘી ને લોટ ને એ બધું લઈને સિદ્ધ પાછા વળે ને એનાથી પેલા મહારાજ આવીને હુઈ ગયા. પાછા ત્યાંથી માલ લીધો એ ખબર પડી, મારે છાનામાં આવીને હુઈ ગયા. પછી અહીંયા કને આવી, આસન ઉપર આવી અને ઘઉંની બાટી બનાવી અને વાલોડ હતી અગ્નિમાં બાફી, મેં નાખ્યું ઘી, અને પછી એ વાલોડ અને રોટલી જમી લીધું હો. યોગી રાત્રે 12 વાગે જમીને હાથ બાથ ધોવા લાગ્યા, ત્યાં મહારાજ વળી ખોખારો કર્યો. એટલે સિદ્ધ હણો હુઈ ગયા પાછા. મહારાજે જાણ્યું કે આ ઢોંગ, કે લ્યો અમે ખાતા નથી, કે વાયુ ભક્ષણ કરીએ છીએ. આ વાયુ ભક્ષણ કહેવાય. પણ મહારાજ બીજી કઈ માથાકૂટ કરી નહીં, જોઈ લીધું માત્ર. અરુણોદય થયો એટલે પ્રભુ ત્યાંથી ચાલતા થયા. 5 દિવસ વનમાં ચાલ્યા, અન્નજળ મળ્યું નહીં, એવું એ ભૂતપુરીનું જંગલ આવ્યું. શરીર અચેતન થઈ ગયું, કંઠ સુકાઈ ગયો, પડી ગયા શ્રીહરિ. મૂર્છા આવી ગઈ. થોડીક વાર રહી અને પછી જાગ્યા. એક સ્થળે થોડુંક પાણી મળ્યું, શાલિગ્રામને નવડાવ્યા, પોતે શ્રીહરિ સ્નાન કર્યું. પ્રબોલિયાની 2-4 ફળીઓ મળી, એનું નિવેદ્ય કર્યું. પણ હવે એ 5-6 દિવસના ભૂખ્યા ને એમાં શું ખબર પડે, નહીં જેવું. રાત રોકાઈ અને બીજે દિવસે ચાલ્યા. ચાલતા ચાલતા ઘોર જંગલમાં એક કૂવો શ્રીહરિની નજરમાં પડ્યો. 6ઠે દિવસે તે કૂવામાંથી જળ ખેંચીને પ્રભુ સ્નાન કરેલું છે. વિષ્ણુને સ્નાન કરાવ્યું તો પાણી પી ગયા બધા. શાલિગ્રામ નવડાવવાનું પાણી બધું પી ગયા. બીજું તુંબડું ભરીને મહારાજ મંડ્યા નવરાવા, તો એ પાણી પી ગયા. પછી મહારાજ વિચાર કર્યો કે હવે આને બહુ તરસ લાગી છે, કે કેટલું પાણી પાવું. પછી તો કઠારી આખી દોરડામાં બાંધી અને મહારાજ કૂવામાં સિંચ્યા હો શાલિગ્રામને. થોડીક વાર અંદર બોરી રાખ્યા, જેટલું પીવું એટલું પાણી પી લ્યો વગે. આ શાસ્ત્રમાં એવી કથા લખાણી છે, નહીં તો ક્યાંક એવું હોય 5-7 કમડળું રેડ્યા. પણ મુક્તાનંદ સ્વામી દાદા ખાચરને કે થોડીક વાર સુધી કૂવામાં ડૂબાડ્યા હો, લહેર કરી લીધી પાણીની. પછી બહાર કાઢ્યા, નવડાવ્યા, પૂજા પૂજા કરી. પછી મહારાજ વિચાર કરવા લાગ્યા કે આટલી બધી તરસ છે ભગવાનને, તો ભૂખે હશે ખરી, પણ આપણી પાસે કાંઈ છે નહીં. 6 દિવસથી પોતાને કાંઈ મળ્યું નથી, એની કાંઈ ચિંતા નથી, પણ ભગવાનની ચિંતા થાય છે. ત્યાં શંકર અને પાર્વતી આવ્યા હતા. શિવે પાર્વતીને આજ્ઞા કરી, બ્રહ્મચારીને સાથવો આપો. એ ગુણી ભરી આવ્યા હતા કોથરી, એમાંથી મહારાજને જોઈએ એટલો સાથવો દીધો. મહારાજ પૂછવા માંડ્યા, તમે કોણ છો? શંકર ભગવાન કે પહેલા તમે નૈવેદ્ય કરીને જમી લો, પછી નિરાતે આપણે વાતું કરશું. વિષ્ણુને જમાડ્યા અને મહારાજ પછી સાથવો પાણીમાં નાખી અને જમ્યા છે. પછી પૂછ્યું, કોણ છો? શિવ કે જો હું શંકર અને પાર્વતી અમે છીએ. મહારાજને પૂછ્યું, તમે? તો મહારાજ કે અમારું નામ નીલકંઠ વર્ણીએ છે ને, એમ મનમાં ફરતા ફરતા આવીએ છીએ. ઓળખાણ થઈ પરસ્પર બેની. એકબીજાના વખાણ કરવા લાગ્યા. મહારાજ શિવને પગે લાગ્યા અને શિવ મહારાજને પગે લાગ્યા. પરસ્પર જબરો મહિમા છે.
મહારાજ હાથ જોડીને શિવજીને કહે છે કે તમારા જેવો દ્રઢ વૈરાગ્ય રહે ને એવી કરુણા કરજો મારા ઉપર કે. શિવજી કે તમે સાક્ષાત કૃષ્ણ નારાયણ છો, દુર્વાસાના શાપ થકી આ પૃથ્વી ઉપર પધાર્યા છો. એમ પરસ્પર પ્રશંસા કરી અંતર્ધાન થઈ ગયા શિવજી. મહારાજ ત્યાંથી આગળ ચાલ્યા છે. ભૂતપુરીમાં પધાર્યા, રામાનુજની મૂર્તિના દર્શન કર્યા. ત્યાં ઘણા બધા સંન્યાસીઓ રહે છે, એમાં મુખ્ય જીયર સ્વામી છે. જીયર સ્વામી, જીયરુ સ્વામી કહાવત જે હા, સન્યાસી में बड़े मुख्य ते हा, ते ही पास हरि बैठे जाई, सतकार कीने अति कीने ताई. મહંત જીયર સ્વામી હતા ભૂતપુરીના. મહારાજ એની પાસે જઈને બેઠા, વર્ણીનો સત્કાર કર્યો. મહારાજ ત્યાં છાપો લીધી બધી, શંખ ચક્ર ગદા પદ્મની ચક્રાંકિત થયા. ત્યાંના ગ્રંથો સાંભળ્યા. ઉપાસના સારી હતી ભગવાનની, મહારાજને ગમી ગઈ હો. ત્યાં વૈકુંઠવાસી શ્રી લક્ષ્મી નારાયણની ઉપાસના હતી, એની ભક્તિ કરતા હતા આ બધા સંતો. વ્યસન માત્રનો ત્યાગ કરેલો હતો, નિર્વ્યસની સંતો હતા. ધન પણ લેતા નહીં, પણ સ્ત્રી સાથે બોલતા આટલી તકલીફ હતી, બીજું કાંઈ નહીં. આટલી ભૂલ હતી એની. સ્ત્રી સાથે બોલવામાં, સ્ત્રી સાથે અડવામાં કોઈ બાધ માનતા નહીં. બાકી વ્યવહાર, આચાર વ્યવહાર બધું શુદ્ધ હતું. મહારાજ કેટલાક મહિના ત્યાં કને રહ્યા. મહારાજ પોતે સ્ત્રીને અડતા કે જોતા પણ નહીં. પણ એક વખત જીયર સ્વામીને ત્યાગી જાણીને મહારાજ પ્રશ્ન તો પૂછ્યો હો. મહારાજ એટલું જ પૂછ્યું મહંતજીને કે સ્વામી, ત્યાગીને સ્ત્રી અને દ્રવ્યનો ત્યાગ કરવાનો કયો છે, એનું કઈ રીતે સમજવું કે આટલો પ્રશ્ન પૂછ્યો. અમે ચારે ધામમાં ફરીને આવીએ છીએ, તમારા જેવા સારા ત્યાગી અમને કોઈ જોવામાં આવ્યા નથી, માટે તમને પૂછું છું. તમે સારા સંતો છો. સ્ત્રી, દ્રવ્ય અને રસ એ ત્રણેય ત્યાગીને માટે મોટા બંધન કહેલા છે. જબરજસ્ત બંધન છે, મોટું. વૃદ્ધ હોય કે રોગી હોય, પણ સંન્યાસીએ, ત્યાગીએ અષ્ટ પ્રકારે સ્ત્રીનો ત્યાગ કહેલો છે. તેની વિગત મને સમજાવો. તમે મહાત્યાગી છો, આત્મા પરમાત્માના સ્વરૂપ સંબંધી વાત પણ મને સમજાવો. ભગવાનના અક્ષરધામનું સુખ કેવું છે એ પણ મને થોડું સમજાવો. અને પિંડ અને બ્રહ્માંડના દુઃખની વાત મને કહો. અને ત્યાર પછી મને શિષ્ય માનજો કે આટલું તો મને સમજાવો. મહારાજે અઘરું પૂછી નાખ્યું થોડું કહો, આટલી વાત સમજાવો પછી તમારો શિષ્ય થાઉં. એ બધું સાંભળીને જીયર સ્વામી શિષ્યોને કહેવા લાગ્યા કે આ છોકરો તો જુઓ, આને રજા આપો અહીંયાથી હમણાં તો જ હું અનજડ લઈશ. કે ગરમ થઈ ગયા જીયર સ્વામી. બાળક થઈને બ્રહ્માંડની સાથે બાથો ભરે છે. ગગનની ગતિ ગરુડ કંઈક સમજી શકે, મચ્છરને શું ખબર પડે કે લ્યો. આવું બોલ્યા જીયર સ્વામી. માટે ઈશ્વરની વાતોમાં હાથ નાખવા જાય છે એને હું શિષ્ય માનતો જ નથી. ત્યાં શ્રીહરિ કે ગુરુ મહારાજ, તમે ત્યાગી થઈને આટલો બધો ક્રોધ કરો છો. ક્રોધ કરવાની કાંઈ જરૂર નથી. કે ગુરુ કે શિષ્યનો ધર્મ નથી ક્રોધ કરવો. ઈ કામ ને ક્રોધ ને એ તો બધા નરકના દ્વાર છે. કે લ્યો, તમે સંત છો, સાધુ છો. અગ્નિ છે બધાને બાળે છે, પણ ક્રોધ છે ને એ તો બહુ ભયંકર છે. બ્રહ્માંડને બાળી નાખે એવો ભયંકર ક્રોધ છે. એનું પરિણામ સારું નથી. તમને જો હું ન ગમતો હું તો હું હાલ્યો જાઉં. કે જો નિર્માની થઈ ગયા હાથ ને મહારાજને કીધું હોત કે અમે જાણતા નથી, તમે સમજાવો, તો લગભગ મહારાજ ત્યાં રોકાઈ ગયા. એટલો કથા એવી છે આ. અને થોડોક જ સુધારો કરવાની જરૂર હતી કે સ્ત્રીનો સંપર્ક હતો એટલો દૂર કરો. બાકી નિયમ ધર્મવાળા સાધુ હતા. ઉપાસના પણ સાકાર હતી એની. દાસપણાની ભક્તિ પણ હતી ભગવાનને વિશે. પણ મહારાજ પૂછવા ગયા ને એમાં જરાક વહમું લાગ્યું ને તો મહારાજ કે કાંઈ નહીં, લ્યો આ થયા રવાના થઈ ગયા મહારાજ ભૂતપુરીથી.
ત્યાંથી ભગવાન શ્રીહરિ ચાલતા ચાલતા કુમારી ક્ષેત્રમાં આવેલા છે. ત્યાં સમુદ્રમાં સ્નાન કર્યું, 2-3 દિવસ ત્યાં રોકાણા પ્રભુ. ત્યાંથી જનાર્દનમાં આવેલા છે, ત્યાં તીર્થોમાં સ્નાન કરી આદિ કેશવના દર્શન કરેલા છે. ભગવાન આમ આડા સૂતા હો, લાંબા ભગવાન, આટલા બધા લાંબા છે દરવાજા સુધી. 3 દરવાજે દર્શન થાય. એક દરવાજે મુખના દર્શન થાય, બીજે દરવાજે પેટ દેખાય, ને ત્રીજે દરવાજે ચરણ દેખાય કે લ્યો આવડા લાંબા ભગવાન છે. એની નજીકમાં સુંદરપુર કરીને એક ગામ હતું. શ્રીહરિ જોયું તો 1000 જેવા અસુરો ત્યાંય હતા. ઓળખ્યા, અસુરો શ્રીહરિને ઓળખી ગયા કે આપણે જેની રાહ જોતા હતા ને એ આપણો શત્રુ મળ્યો. મારવા માટે હથિયાર લઈ લીધા, લડાઈ કરવાની તૈયારી કરવા લાગ્યા. કોઈક માણસો છાની રીતે રાજાને જાણ કરી દીધી. રાજા સૈન્ય સાથે દોડતો દોડતો અહીંયા કને આવ્યો છે. એટલે અસુરોને નિવાર્યા મહારાજને મારવામાં. એટલે રાજાની સામે થયા એ બધા અસુરો, રાજાને મારવા થયા. પછી તો રાજાને ખીજ ચડી, એટલે લશ્કરને ફૂલ ઓર્ડર કરી દીધો કે આ બધાને મારો. એટલે 2000 જેવા ગોળીએ દીધા. હો, ધડાધડ આમ લખ્યું છે, ગોળીએ દીધા બધા અસુરો. 2000 જેવા અસુરો ત્યાં માર્યા ગયા. રાજા શ્રીહરિના પગમાં પડીને વિનંતી કરી કે મારા જેવી સેવા હોય તો કેજો, તમે તો વામન પ્રભુ જેવા છો કે હો. રાજા ચરણમાં પડ્યા, કયો ઈ સેવા કરું મહારાજ, અમારે ઘેર પધારો કે પધરામણી કરો. મહારાજને ઘેર લઈ ગયા, મહાપૂજા કરી, આરતી કરી, મેવા મીઠાઈ અર્પણ કર્યા. શ્રીહરિ બોલ્યા કે રાજન, તમે ભગવાનના સંતની રક્ષા કરી એટલે તમારા બધા શું કહેવાય મંત્ર જપ એ બધું થઈ ગયું, લ્યો તપ થઈ ગયું બધું. ભગવાન અને સંત તમારી હવે રક્ષા કરશે એમ રાજાને શ્રીજી મહારાજ વરદાન આપી ત્યાંથી ચાલતા થયા. મલયાચલ પર્વતમાં શ્રીહરિ આવેલા છે. મણિયાગર ચંદનના ઝાડવાનું મોટું જંગલ આખું. 5 દિવસ પ્રભુ એ જંગલમાં રહ્યા છે, પણ એ જંગલમાં ચંદનના ઝાડમાં મોટા મોટા સાપ વીંટાઈને રહે. કહેવાય છે કે 100 વર્ષ થાય એટલે સાપને પાંખો આવે અને પછી ઉડી અને ત્યાં જતા રહે ચંદનના વનમાં. ગરમી બહુ થાય એને, એટલે ઠંડકને માટે ઝાડમાં વીંટાઈને રહે છે. પણ ડોગી અલગ રાખે, જો ડોગી અડાડે ને તો ઝેર હરાઈ જાય એનું, ડોગી અલગ રાખે. તો આવા ઘણા બધા સર્પો હતા એ જંગલમાં. અને એ જંગલમાં મહારાજ એકલા 5 વર્ષ આંટા માર્યા છે. સર્પો કેટલાક ઝાડ ઉપરથી ઉતરી આવી અને કેટલાક સર્પો મહારાજના ગળામાં વીંટાણા ને કોઈક ચરણમાં વીંટાણા ને એમ. દયાળુ ભગવાન તો જુઓ તમે, આ સર્પોનો ઉદ્ધાર કરવા માટે હો 5 દિવસ રહ્યા ને એ બધા સર્પોને દર્શન આપ્યા. સર્પો મહારાજના ચરણનો સ્પર્શ કર્યો એને કરવા મળે. સર્પને ભગવાનના દર્શન, ચરણ સ્પર્શ, શરીરમાં વીંટાવાનો લાભ લીધો. મહારાજે તમામ સર્પોનો ઉદ્ધાર કરી ત્યાંથી પ્રભુ સાક્ષી ગોપાલના દર્શન કરીને કિષ્કિંધાપુર પ્રભુ પધાર્યા છે. પંપા સરોવરમાં સ્નાન કરીને ખૂબ આનંદ પામ્યા. ત્યાં પ્રભુ થોડાક દિવસ રહ્યા છે. એ બધી યાત્રા કરી ત્યાંથી પ્રભુ પંઢરપુર જમણા પધાર્યા. ત્યાં વિઠોબાના દર્શન કર્યા હો પંઢરપુરમાં. ત્યાંની ભક્તિ જબરી હો. આમ તો આપણે જોવા ન મળે, પણ અત્યારે અમે ગયા હતા પ્રબોધની એકાદશી પહેલા અમે ત્યાં પહોંચ્યા હતા. તો 4 બાજુથી માણસોના સંઘે સંઘો, આમ બધા ધોળા કપડાવાળા ભક્તો હોય, ટોપીઓવાળા બધા ભક્તો, અને વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ દીઠલાગ ધૂન બોલતા જાય. જોવા જેવું હો. એ આખા સંઘમાં એક બાઈના માથા ઉપર તુલસી ક્યારો હોય હો, અને લઈ જાય. આખો સંઘ ધૂન બોલતા બોલતા બધા જાય. કોઈક પાસે તંબુરો હોય, કોઈક પાસે ઢોલ હોય, અને એક માણસ વળી લાલ ટોપી વાળો હોય એ સંઘમાં. એ જોયું અમે ગાડીથી જતા હતા, અને એ બધા પગે આમ સંઘે સંઘ ત્યાં જાય. એટલે સીધા પેલા ચંદ્રભાગા નદીમાં જાય. નદીમાં જાય અને ખોબા ભરીને તુલસી ક્યારાને પાણી પાય પાછા હો. ત્યાં પછી નદીમાં જઈ અને પછી વિઠ્ઠલ ભગવાનના દર્શન કરવા માટે આવે. એ દર્શન કરવા માટે લાઈન એટલી બધી લાંબી લાગેલી, લાંબી વાત જવા દો. અમે કલાક સુધી કોશિશ કરી, મહંતે રજા દીધી કરી લો દર્શન, એટલે અમને વચ્ચેમાંથી કરાવી દીધા, નહીંતર એ દર્શન થાય નહીં.
ઘણા બધા માણસો આવે, ભક્તિ જબરી. તેદીથી મહારાજને બહુ ગમી ગઈ ભક્તિ. વિઠોબાના મંદિરમાં ભક્તજનો જે કીર્તન કરતા, ધૂન કરતા, એ મહારાજને એવી ગમી ગઈ. મુક્તાનંદ સ્વામી કે દાદા ખાચર મહારાજ આ સત્સંગમાં આવ્યા પછી પણ કેટલાક દિવસ સુધી એ ધૂન બોલાવતા. લ્યો, વિઠ્ઠોબા ભગવાનની હો, એવી મહારાજને ગમી. અને મહારાજ વિઠ્ઠલ ભગવાનને બાથમાં ઘાલીને ભેટ્યા છે, બાથમાં ઘાલીને. ચરણ સ્પર્શ તો આપણે મળે છે. હા, વિઠ્ઠલ ભગવાનને ચરણ ગાઈ ગયા, પાત્ર થઈ ગયા. હાવ જાઓ એટલે સીધું માથું ત્યાં છેટ ચરણમાં માથું મૂકવા મળે આપને. એ લગભગ એવું એક મંદિર છે કે જ્યાં તમે તમારું માથું આમ ચરણો સુધી અડાડી શકો. એમ જો ન અડાડો ને ત્યાંના પૂજારી તમારા માથાને ધક્કો દે ને છેટ પગમાં ભૂટકાવે, એમ થાય કે નહીં, એવા દર્શન થાય વિઠ્ઠલ ભગવાનના. મહારાજ બાથમાં ભેટ્યા, વારંવાર પ્રભુ ભેટ્યા છે, વંદન કર્યા છે. ત્યાં કેટલાક જનોના દુઃખો હતા, મટાડ્યા છે. અન્ય શાસ્ત્રોમાં કથા લખાયેલી છે. એક શેઠિયાએ શંકરનું મંદિર બનાવેલું, મોટું ઘણું બધું દ્રવ્ય દાટેલું ત્યાં કને, અને પૈસામાં જેને વાસના હોય ને એ કાળો નાગ થાય. એટલે થોડુંક વિચારજો, પહેલાના જમાનામાં દ્રવ્ય જમીનમાં દાટતા એટલે નાગ થઈ અને જમીનમાં રહેતા. અને હવે પૈસા રહી જશે બેંકમાં બધા, સમજા? જો બહુ વાસના હશે ને તો હાફ થઈને પાછું ત્યાં જવા જડશે નહીં. એટલે હવે વાસના મૂકી દેવા જેવું છે, દ્રવ્યમાં બહુ વાસના રાખવી નહીં. હા, સત્સંગમાં અનેક દાખલાઓ છે કે એક સાધુ હતા, મહારાજ પાસે આવ્યા હતા, અને એને એક આઠનામાં વાસના રહી તો એને હાફ થવું પડ્યું. લ્યો, એટલે અનેક દાખલા એવા છે કે દ્રવ્યમાં જેને વાસના રહી કાળા નાગ થાય. તો આ શેઠીઓ કાળો નાગ થઈ અને શંકરનું જે બાણ મંદિર બનાવ્યું હતું ને એમાં વીંટાઈને રહે. એક બ્રાહ્મણનો છોકરો દરરોજ પૂજા કરવા જાય, એક વાટકો ભરી જાય દૂધનો, એક બાજુ રાખે, સર્પે દૂધ પીવા જાય ત્યાં સુધીમાં જલ્દી શંકરની સેવા પૂજા કરી લે, અભિષેક કરાવી દે, ફૂલડા ચડાવી દે. એ સાપ દૂધ પીને પાછો વીંટાઈ જાય, એટલે આ વાટકો લઈને હાલ્યો આવે. આવો દરરોજનો ક્રમ ચાલતો હતો. એમાં એક દિવસ એ બ્રાહ્મણના છોકરાને ક્યાંક બહારે જવું હશે, થોડોક વહેલો ગયો શંકરની પૂજા કરવા. એમાં હાપ ક્યાંક આંટા મારતો હોય ને ક્યાંક પગમાં આવી ગયો મારો. હાપ તો ક્રોધી જનાવર, એટલે કરડ્યો છોકરાને. ક્રોધ કરીને સાપ કરડે ને એનું ઝેર બહુ વધારે ચડે. છોકરો ત્યાં કને પડી ગયો, મૃત્યુ પામ્યો, શરીર આખું કાળું થઈ ગયું. હે, લોકો ભેડા થઈ ગયા. મહારાજ 2 મહિના સુધી પંઢરપુર રહ્યા હતા ને લોકોને ખબર બ્રહ્મચારી ચમત્કારી છે, એટલે મહારાજ પાસે લોકો દોડતા ગયા અને કીધું કે સર્પ કરડ્યો એક બ્રાહ્મણના છોકરાને, પ્રભુ હાલો ત્યાં કને. એટલે મહારાજ આવ્યા અહીંયા કને. છોકરો મરેલો પડ્યો મહાદેવજીના મંદિરની બાજુમાં. હે, માણસો ઘણા ભેડા થયા. મહારાજ કે પણ હાપ ક્યાં ગયો? મહારાજ હાપને બોલાવ્યો, એટલે આવ અહીંયા કને ગયો. ક્યાંકથી નીકળ્યો પાછો. એ લો, હાપ આવ્યો. મહારાજ કે કેમ કરડ્યો આને? હાપને વાચા આવી કે પણ મારા ઉપર પગ દીધો એણે. મહારાજ કે દરરોજ તને દૂધ પાય, દરરોજ, અને તું એને કરડ્યો કે? તો કે અમારો સ્વભાવ જ છે, શું કરીએ કે લ્યો, કરો શું? મહારાજ કે પણ તારી વાત કર. બધી વાત કરી, શંકરનું મંદિર મેં બનાવ્યું છે, અહીંયા મારા ઘણા બધા પૈસા છે ને એમ. મહારાજ કે પેલું આ છોકરાનું ઝેર ચૂંસી લે, પછી બીજી વાત કરીએ. અને જીવતો કર પાછો. તે સર્પ પાછો કરડ્યો એને, બધા માણસોને દેખતા. છોકરો પડે તો ને મરેલો, એને પગમાં કરડ્યો અને ઝેર આખા શરીરમાંથી ચૂંસી લીધું. છોકરો બેઠો થયો લ્યો પંઢરપુરમાં. પછી બધા માણસોને દેખતા મહારાજે કીધું આમને આમ ફરવું છે કે ઉદ્ધાર કરવો છે? તો કે તમારે જેવા આવ્યા હવે તો કાંઈક કરો, દુઃખી છું બહુ. મહારાજ કે ક્યાં પૈસા દાટ્યા? એ બતાવો. દ્રવ્ય દાટ્યું ક્યાં છે? તો હાપ ત્યાં જઈને આંટો મારીને બતાવ્યું, અહીંયા દ્રવ્ય છે. માણસોને મહારાજ કે પાવડાને કોદારી લઈ આવો, ખોદો કે હાલ્યો. આના દેખતા બધું કાઢો. હાપ એક બાજુ બેઠો છે, જોયા કરે છે, ને દ્રવ્ય બધું કઢાવ્યું મહારાજ. ત્યાંથી બધું દ્રવ્ય કઢાવી સાપના દેખતા જ એમાંથી 3 ભાગ કર્યા. એક ભાગ મંદિરની આજીવિકા માટે મહારાજ રાખ્યો, એક ભાગ ગરીબોને માટે, અને એક ભાગથી મહારાજે બ્રાહ્મણોને જમાડી દીધા. અને એ દ્રવ્યની વ્યવસ્થા કરી. એટલે પછી સર્પને મહારાજ કીધું હવે તારું કામ થઈ જશે, કે મહારાજના દર્શન કરીએ
અને તે દિવસથી ક્યાંક હંતાઈ ગયો તો સર્પ દેખાણો નહીં, અને મહારાજ પણ એ કામ કરી એક મોટું દુઃખ આવેલું દૂર કરીને મહારાજ ત્યાંથી પંઢરપુરથી વિદાય થયેલા છે. એકાકી વનમાં શ્રીહરિ ચાલતા ચાલતા મધ્યરાત્રિએ જંગલમાં પ્રભુ ચાલ્યા જતા હતા. એક ધૂણી લગાવીને રાક્ષસ સૂતો હતો રસ્તામાં. હો, મહારાજ લત મારી હોય ને હું તો શું હોય, રસ્તો બતાવો. એટલે રાક્ષસ ઉઠ્યો અને મહારાજને રસ્તો બતાવ્યો. મહારાજ પાછા ચાલ્યા ગયા ત્યાંથી. મહારાજના પગમાં પડ્યો હો રાક્ષસ, પણ મહારાજ એનો વિશ્વાસ નહીં કરતા માર્ગ પૂછીને આગળ ચાલવા માંડ્યું. મુમુક્ષુજનોને દર્શન દેતા ગામો ગામ ફરતા શ્રીહરિ 1855 સાલમાં પૂના શહેર પ્રભુ પધાર્યા છે. પૂના શહેરમાં એક દીવાન છે, બહુ ભાવિક છે, એ મહારાજને રાખ્યા છે. તામે બંગલા બહુત પ્રકારા, ચિત્ર વિચિત્ર કીનેય પારા, નૃપ કે દીવાન મહાબુદ્ધિમાના, બાપુ ગોખલે નામ રહાના. વિચિત્ર મોટા બંગલા હતા, ચારે બાજુ બાગ બગીચાઓ. બાપુ ગોખલે નામના રાજાના મહાન બુદ્ધિશાળી દીવાન હતા. એ મહારાજને એ ફૂલવાડીમાં ઉતારો આપ્યો છે. પોતે મુમુક્ષુ હતા. અષાઢ મહિનામાં શ્રીહરિ ત્યાં કને રહ્યા છે. મહારાજની ખૂબ સેવા કરી છે. સાંજે ચાણ ઘરી દિવસ રહે ને એટલે દરરોજ દીવાન આવે ને મહારાજ પાસે આવી નિત્ય જ્ઞાન ચર્ચાઓ કરે. એ મહારાજ દેશ દેશની વાતો એને સંભળાવે, પૂછે. વનમાં જ્યાં જ્યાં ફરી આવ્યા મહારાજ એ બધી વાતો કરે. મહારાજ કેવી રીતે તપ કર્યું, તીર્થ કર્યા, આ બધી વાતો થાય. દીવાનને બહુ ભાવ. સરસ મજાની હિંડોળો બાંધે ઝાડવામાં, હિંચકો હો, એના ઉપર મહારાજને બેસાડે ને પછી ઝૂલાવે. સોનાના પાત્રમાં અત્તર ચંદન આ બધું લઈ આવીને મહારાજની પૂજા કરે. એની ઘરવાળી હતી એ ભાવિક દીવાનની, એ મહારાજની ચંદન વિગડેથી પૂજા કરે. ભગવાન માનીને મહારાજની આરતી ઉતારતા હો પૂનાના એ દીવાન. અને દિવસ આથમે ને ત્યાં સુધી મહારાજની વાતો સાંભળે. પછી તંબુડો લઈ અને ભગવાનના કીર્તનો કરે. આવી મજા થતી. ક્યારેક શ્રીહરિના ચરણ ચાંપે. ચરણ ચાંપતા ચાંપતા એક દિવસ 16 ચિહ્ન જોયા. નક્કી થયું કે આ તો સાક્ષાત ભગવાન છે. દીવાનને વિનંતી કરી કે અમારા રાજા પેશવા છે, એને તમે દર્શન આપો. મહારાજ કે અમારા દર્શનનો મહિમા તમને છે, પણ તમારા રાજાને છે. એને મહિમા હોય તો દર્શન આપીએ. એને તો કઈ ભાવ છે નહીં. એને તો ખાન પાન અને સુખમાં ભાવ છે, ઈશ્વરમાં ભાવ નથી. તમારા રાજાને હો ખાવું પીવું અને મોજ મજા કરવી એમાં ભાવ છે. ભગવાનના દર્શન કરવા એમાં તો એને ભાવ જ નથી. તો શું જાવું એને દર્શન દેવા? શ્રીહરિની વાત સાંભળીને દીવાનજી કીધું કે તમે તો કોઈક દેવ છો, મારો ઉદ્ધાર કરવા માટે આવ્યા છો, મને શરણે રાખો. મહારાજને કૃષ્ણનો મંત્ર કહેલો છે, દીક્ષા આપી. પછી મહારાજને પૂજા કરેલી છે, મેવા મીઠાઈ અર્પણ કર્યા. 2 વાર પોતાની ઘેર પધરામણી પણ કરાવેલી. સોનાના બાજટ ઉપર બેસાડી અને મહારાજને કંચનના થાળમાં જમાડેલા હો. અને કોઈક વાર તો હાથી ઉપર બેસાડી, કોઈક વાર તો મેનામાં બેસાડે. ઘરે લઈ જાય ને મહારાજને ફેરવે. ને પૂનામાં મહારાજ ઘણી લીલા કરેલી છે. એક દિવસ પેશવા રાજા હો, એને વિચાર થયો કે દીવાનના એક ગુરુ છે. તે દીવાનના ગુરુ જાણી અને પોતાના દરબારમાં પધરામણી કરાવી અને પોતાને ઘેર શ્રીજી મહારાજને જમાડ્યા. યથાયોગ્ય મહારાજનું સન્માન પણ કર્યું. બાજીરાવ રાજાનું નામ. રાજા રાણી એક હિંડોળા ઉપર બેઠા હતા. હો, મહારાજ જમી લીધું ને, હિંડોળામાં બેઠા બેઠા રાજા રાણી મહારાજને કહે, મનુષ્ય દેહ તો ચિંતામણી જેવો છે. એને જાણીને કોઈ કષ્ટ આપે, તપ કરે ને હેરાન થાય ને, આપઘાત જેવું પાપ લાગે ને. લ્યો શું કહે? માણસ દેહ ચિંતામણી જેવો છે, એને દુખી કરે તો એને આપઘાત લાગે. ત્યારે શ્રીહરિ રાજાને કહે
તમે તો મદમાતા રાજા છો. કેવા? મદોન્મત કે અભિમાની છો. તમારી ને અમારી નાત જુદી છે કે ભરે એમ નથી. તમારે પામવાનું અને અમને પામવાનું એ બે વસ્તુ અલગ અલગ છે કે રસ્તા બે ના જુદા જુદા છે અને જુદે જુદે ઠેકાણે બધું ભોગવાનું છે. અમે કરીએ એ અમને અલગ જગ્યાએ ભોગવાનું છે, તમે જે કરો છો એ તમને ક્યાંક અલગ જગ્યાએ ભોગવાનું છે, ઠેકાણા જુદા છે. પછી મહારાજ રાજાને કહે, તમે રાજા છો, સુખી છો, કંઈક તો પરોપકારના કામ તમને કરવા જોઈએ કે નહીં? કે આમને ખાઈ પીને મજા જ કરવાની ખાલી? તમારું કંઈક ધર્મ તો હશે કે નહીં હોય? વઢ્યા હો મહારાજ રાજાને. જન્મથી તમે દ્વિજ છો મહારાજ કે પૂર્વનો કોઈક શ્રેષ્ઠ કર્મથી આખું રાજપદ મળ્યું છે ઈશ્વર ઈચ્છાએ, તો ઈશ્વરને તો તમે માનતા નથી. તેના પેલા કંઈક તપ કર્યું હશે એના ફળરૂપે અત્યારે તમે રાજા થયા છો, પણ હવે ભવિષ્યમાં શું કરશો કે લ્યો શું મળવાનું છે તમને? પ્રજા રક્ષા કરવાનો તમારો ધર્મ છે, એ ધર્મ પણ તમને યાદ નથી. શું કામ રાજા થયા છો એ તમને ખબર નથી. પ્રજાને જો રાજા દુખી કરે તો પ્રજાના પોકારને ભગવાન સાંભળે મહારાજ કે, અને પછી રાજાની દશા બગડી જાય. તો ઈશ્વરનો ડર રાખી અને ધર્મમાં વર્તે એની ઈશ્વર સહાય કરે છે. માટે ઈશ્વરને પણ થોડા ઘણા સંભાળવા તો જોઈએ, યાદ કરવા જોઈએ. ખાતે પીતે, હાલતા ચાલતા, ઉઠતા બેસતા ઈશ્વરને યાદ કરવા જોઈએ. સૌનું કર્તવ્ય છે. શ્રીહરિ કે રાજાને મોટા મોટા સિદ્ધો છે ને બધા તમારા ગુરુ છે, એટલે અમારી વાત તમને મનાશે નહીં. કારણ કે એના બધા ગુરુ ઓલા યંત્ર મંત્ર વાળા કોઈ હોય એવા સિદ્ધિ બતાવતા હોય, એટલે એ બધા તમારા ગુરુ, એટલે અમારી વાત તો તમને નહીં સમજાય. પણ જ્યારે ફળ મળશે ને એનું ત્યારે ખબર પડશે, હમણાં નહીં સમજાય. સત્પુરુષો ચિંતામણી જેવા છે. કમસે કમ મહારાજ કે સંકલ્પ તો કરતા આવડવો જોઈએ સાધુ વિશે. મનમાં ઘાટ જ તમે સંત પ્રત્યે જો ઊંધા કરો તો મહારાજ કે એનું ફળ શું મળે? સંત છે એ કલ્પવૃક્ષ સમાન છે, જેવા ઘાટ કરો એવું તમને ફળ મળે. એ મહારાજ ઘણી વાર સુધી રાજા સાથે વિનોદ કરી અને પછી મુકામ પર આવતા રહ્યા. 1 મહિનો સુધી મહારાજી પૂનામાં રહ્યા, પણ એક ઘડી રહ્યા હો ને એવું લાગ્યું ત્યાંના હો દિવાનને ને એ બધા માણસોને ખબર ન પડી. મહારાજ વિદાય માગી છે, બધા ઉદાસ થઈ ગયા. મહારાજને કે અમારો ઉદ્ધાર કરજો. એ બધાની સ્તુતિ સાંભળીને ભગવાન શ્રીહરિ ત્યાંથી આગળ ચાલતા થયેલા છે. વિંધ્યાચલ પર્વતમાં આવ્યા. ત્યાંથી શ્રીહરિ ઉજ્જૈન નગરમાં આવેલા છે, જ્યાં શ્રી કૃષ્ણ અને બલરામ ગુરુ સાંદીપનીને ત્યાં ભણ્યા છે. એ આશ્રમમાં પણ શ્રીહરિ પધાર્યા છે. હરિભક્તો થોડાક આગળ આવી જાજો, આગળ આવી જાઓ, આગળ જગ્યા ન રાખો સભામાં. કારણ કે આ નવા નવા આવી આગળ બેસતા પાછા શરમાય, સમજા ને? વાહે બેઠે બધા, વાહે તો જગ્યા નથી હવે, એટલે તમે સમજી અને વ્યવસ્થા બરાબર કરી નાખજો. ઉજ્જૈનમાં ભગવાન શ્રીહરિ ઉત્તર દિશામાં એક સરોવર હતું. એ સરોવરમાં મહારાજ સ્નાન કરેલું છે. ત્યાંના સિંધિયા રાજા હતા અને અનક્ષત્ર ચલાવતા હતા. ત્યાં પણ શ્રીહરિ ભોજન કરેલું છે અને કૃષ્ણના મંદિરમાં દર્શન કર્યા અને ધર્મશાળામાં ઉતર્યા. મુક્તાનંદ સ્વામી કહે છે, ઉત્તમ રાજન, ત્યાંથી શ્રીહરિ ગ્વાલિયર પ્રદેશમાં ગયા હતા. અનુક્રમમાં મેળ નથી આવતો, પણ મહારાજ ગયા છે એવી વાત અમુક શાસ્ત્રોમાં લખાયેલી છે. છેટ ગ્વાલિયર સુધી મહારાજ એમ ગયેલા હો. ત્યાં સે આએ નાસિકપુર માહી, ગોદાવરી હરી નહાએ તાહી, ત્રંબકેશ્વર કે દર્શન કીના, ताके जनकूं दरस सब दीना, तिहाँ से चले धर्मपुर आए, ताके बनगिरी सब देखाए.
ત્યાંથી ભગવાન શ્રી નીલકંઠવર્ણી આગળ ચાલતા ચાલતા નાસિકપુર આવેલા છે. દંડકારણ્ય વનની શ્રીહરિ પ્રદક્ષિણા કરેલી છે, ગોદાવરીમાં સ્નાન કરેલું છે, ત્રંબકેશ્વર ભગવાનના દર્શન કરી ત્યાંથી પણ આગળ ચાલતા શ્રીહરિ ધર્મપુર આવ્યા છે. ધર્મપુરમાં જોકે મહારાજ પછીથી પણ ગયા હતા કુશળ કુંવરબાના આગ્રહથી. અત્યારે તો રસ્તાનું ગામ. ત્યાંથી શ્રીહરિ સુરત આવ્યા. સુરતમાં નિર્વાણની જગ્યામાં 3 દિવસ પ્રભુ રોકાણા. તાપી નદીમાં સ્નાન કરી ત્યાંથી નર્મદા આવ્યા છે. નર્મદા ઉતરી, મહી નદી ઉતરીને ખંભાતમાં શ્રીહરિ પધાર્યા. ગુજરાતમાં આવી ગયા મહારાજ. નારેશ્વરમાં નાહી નગર ગામ છે, ત્યાં બ્રહ્માની મૂર્તિના પ્રભુ દર્શન કર્યા છે. અને ત્યાંથી ચાલતા ચાલતા બુદ્ધેજ મહારાજ પધાર્યા. બુદ્ધેજમાં ખોડાભાઈ સદાવ્રત ચલાવે છે. એવી એક શુભ ભાવનાથી કે સદાવ્રતમાં બાવાના રૂપે ભગવાન આવી જાય એટલા માટે, બીજું કોઈ કારણ નહીં. આપણા સદાવ્રતમાં ભગવાન આવીને જમે તો આપણું કલ્યાણ થાય એ ભાવથી સદાવ્રત ચલાવે છે. બધાને જુવાર આપે હો, ઉપડું ભરી ભરીને. એમાં એક દિવસ મહારાજ આવી ગયા. નાના બ્રહ્મચારી છે, 17-18 વર્ષની ઉંમર છે. ખોડાભાઈની માં હતા ડોસી. સદાવ્રતમાં મહારાજ માગવા માંડ્યા. મહારાજ કે કાંઈક રોટલો ઘડી દો, રોટલો, ભૂખ બહુ લાગી છે કે લ્યો. ડોસી કે અમે જુવારનું સદાવ્રત આપીએ છીએ, કોઈને જમાડતા નથી. મહારાજ કે બીજા ન જમાડો તો કાંઈ નહીં, મને તો જમાડો. કહેવાય તો નહીં હું ભગવાન છું એમ. તમે જેના માટે સદાવ્રત ખોલ્યું છે એ આવી ગયા છે, એને તો જમાડો. મહારાજ કે અમારે જેવા કોઈ નહીં આવ્યા હોય. ડોસી કે તમારું ડાર્યો ના આવે કે લ્યો, આવડા યાડા આવી ગયા, કેટલા બધા ઊંચા મોટી મોટી જટાવાળા ચીપિયાવાળા કેટલા આવી ગયા. મહારાજ કે ડોસી આકાશને અડી એવા ભલે આવ્યા હોય પણ અમારે જેવા નહીં આવ્યા હોય. કે રોટલો ઘડી દો ને, ભૂખ લાગી કે લ્યો એકાદ રોટલો જમાડો. રોટલા કેટલાને જમાડીએ. મહારાજ કે બીજાને ન જમાડો તો કાંઈ નહીં, અમને તો જમાડો. લ્યો ડોસી ખબર નહીં, માની જ નહીં. વેલા મહારાજ કોશિશ ઘણી કરી, રોટલો ઘડી દીધો નહીં. પાછું મહારાજને કે ઘરમાં આવો. મહારાજ કે ઘરમાં શું હોય, રોટલો દેતા હો તો આવીએ. તો કે કડું ઝાલો. કે મહારાજને કડમાં લટકાવે થોડીક વાર. ઘરમાં આટા મરાવ્યા. મહારાજ કે શું કામ? તો કે ભેખમાં ભગવાન હોય કે લ્યો. પણ ભગવાન આવ્યા, ઓળખાણ પડી નહીં. મહારાજ બિચારા કોશિશ ઘણી કરી હો, કારણ કે વાંય પસ્તાવો થશે પાછો અને ખબર પડશે ત્યારે. પણ તોય રોટલો ખાવા મળ્યો નહીં. મહારાજ કે કાંઈ નહીં, લ્યો 2 મુઠ્ઠી દાણા લીધા, એમાંથી 2 દાણા મોઢામાં મૂક્યા અને પછી પક્ષીઓને નાખી દીધા કે સત્સંગીને ઘરે જન્મ લેજો, ભજન કરજો. મહારાજ ત્યાંથી ગામની પાદરમાં આવ્યા. કૂવામાં કોસ ચાલતો હતો. કોશિયાને કીધું અમારે પાણી પીવું છે. તો કે પાણી પી લ્યો ને. અરે આ ચામડાવાળું પાણી અમને કામ ના આવે, અમે બ્રાહ્મણ છીએ. તો એવડા જો સિદ્ધ હો તો પછી દોરી લોટો રાખવો જોઈએ ને. કે મહારાજ કે તારી પાસે હશે ને કાંઈ દોરી લોટો? એવું કાંઈ નથી. કે ધ્યાન નથી દીધું એને પણ કાંઈ. એને તો કોસ જવા દીધો. મહારાજ કૂવાના પાવઠા ઉપર પગ લોડાવ્યા કૂવા માય, અને પાણી આવ્યું બહાર છેઠો. મહારાજ તુંબડું ભરી લીધું. બૈરાઓ ગામના કેટલાક પાણી ભરવા માટે આવેલા ને આજે બધું ચમત્કાર જોયો. મહારાજ તો કાંઈ નહીં હો, પાણી પીને ત્યાંથી રવાના થઈ ગયા. બસ આગળ જવું હતું ને મહારાજને. પાછળથી ખોડાભાઈ આવ્યા હો. આખા ગામમાં જ્યાં જુઓ ત્યાં બ્રહ્મચારીની વાતો થાય. એક બ્રહ્મચારી એવા આવ્યા હતા, કૂવામાંથી પાણી બહાર આવ્યું. લ્યો આ બધી વાતો સાંભળતા ખોડાભાઈ સંધા ઘરે ગયા. માને પૂછ્યું, માં કોઈક બ્રહ્મચારી આવ્યા હતા? તો હા એક બાવો આવ્યો હતો. કે નનકો હતો કે હો. કાંઈ દીધું જમવાનું? તો જમવાનું શું દેવાનું? આપણે તો જુવારનું સદાવ્રત ચાલે છે. જુવાર દીધી પણ લીધી નહીં. ખોડાભાઈ કે પણ એ ભગવાન હતા કે? ડોસી કે શું વાત કરો? તો કે હા, અરે ભગવાનને માટે સદાવ્રત ખોલ્યું અને ભગવાન આવી ગયા અને એને જમાડી શક્યા નહીં. ખોડાભાઈને બહુ પસ્તાવો થયો. ઘોડા ઉપર બેહીને મહારાજને ગમે ત્યાંથી પકડી આવું કે વાંય દોડ્યા. કુવા કને ખબર પડી અહીંયાથી આમ ગયા આ દિશામાં, અને ઘોડી દોડાવી. હો ખોડાભાઈ અમે ગાયોના ગોવાડિયા મળ્યા. ક્યાં જાઓ બાપુ? તો બોલ્યા બ્રહ્મચારીને જોયા. તો કે હા જોયા, પણ તમે પોગી નહીં શકો. કે એ કે તો આકાશમાં ઉડતા જતા હતા. કે લ્યો ધનુષમાંથી બાણ નીકળે ને કેવું સણસણાટ જાય એવી ગતિથી જતા હતા. તમે નહીં પહોંચો કે પાછા વળો.
થોડે સુધી ગયા તો ખરા પણ કાંઈ પત્તો લાગ્યો નહીં.